હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘઉંના લોટમાંથી જ એકદમ પોચી, ક્રિસ્પી અને ટેસ્ટી, બિલકુલ મેદાનો યુઝ કર્યા વગર જ એકદમ બહાર જેવી જ ફરસી પૂરી બનાવીશું। તો ચાલો તહેવારોમાં તેમજ બાળકોને રોજ નાસ્તામાં આપી શકાય એવી ઘઉંના લોટમાંથી જ ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ। ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવા માટે મેં સૌપ્રથમ અહીંયા 4 વાટકી ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ લીધો છે। લોટમાં સ્વાદ અનુસાર આશરે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। 1.5 ચમચી જેટલા કરકરા ગ્રાઇન્ડ કરેલા મરી એડ કરીશું। અહીંયા આપણે મરીનો એકદમ પાવડર બનાવી દેવાનો નથી, મરીને આ રીતે આપણે કરકરા જ રાખીશું। એ જ રીતે કરકરું ગ્રાઇન્ડ કરેલું 1 ટીસ્પૂન જીરું એડ કરીશું। હવે લોટમાં આપણે ગરમ કરેલું તેલ એડ કરવાનું છે। તમે તેલની જગ્યાએ ઘીનો યુઝ પણ કરી શકો છો। અહીંયા મેં 4 વાટકી લોટની સામે અડધી વાટકી તેલ લીધું છે, તો અડધી વાટકી જેટલું સૌપ્રથમ આપણે તેલ એડ કરીશું અને ત્યાર પછી મોવણ દેતા જો જરૂર લાગે તો બીજું વધારે તેલ એડ કરીશું। ફરસી પૂરીમાં જેટલું મોવણ વધારે હોય એટલી જ ફરસી પૂરી ક્રિસ્પી અને સોફ્ટ બને છે, પરંતુ ફરસી પૂરીમાં બહુ વધારે પડતું અતિશય મોવણ પણ આપવું નહીં, બાકી ફરસી પૂરી વધારે ઓઇલી લાગે છે। તમે તેલની જગ્યાએ ઘીનું મોવણ પણ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ રીતે હાથથી મસળતા આપણો લોટ આવી રીતના ભેગો થઈ જાય ત્યાં સુધી એટલું મોવણ આપણે આપીશું। તો આટલું મુઠ્ઠી પડતું મોવણ આપી આપણે ધીરે ધીરે થોડું થોડું પાણી એડ કરતા જઈ એકદમ કઠણ લોટ બાંધી લઈશું। પાણી પણ અહીંયા આપણે હુંફાળું જ યુઝ કરીશું। મેદાના લોટની ફરસી પૂરી બનાવતી વખતે આપણે સાદું પાણી યુઝ કરી લઈએ તો પણ ચાલે છે, પરંતુ જ્યારે આપણે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવીએ ત્યારે ખાસ કરીને હુંફાળું પાણી અને હુંફાળું તેલ કે ઘી જ યુઝ કરવું। પાણી એકી સાથે એડ કરી દેવું નહીં। આ ફરસી પૂરી માટેનો લોટ આપણે બને એટલો કઠણ બાંધીશું, એટલા માટે ધીરે ધીરે પાણી એડ કરતા જઈ આપણે ડો તૈયાર કરી લઈશું। જો તમને પૂરીમાં જીરું પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ફરસી પૂરીમાં મરી તો અચૂક હોય જ છે, એટલા માટે મરી જરૂરથી નાખવા। તો તમે જોઈ શકો છો આટલો કઠણ લોટ બાંધી એને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ જો રેસ્ટ આપીશું। ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે અને થોડો થોડો લોટ આ રીતે લઈ અને બરાબર આપણે લોટને મસળીશું, ત્યાર પછી જ એના લુવા પાડીશું। ઘઉંના લોટની ફરસી પૂરી માટેનો લોટ એકદમ કઠણ બાંધવાનો હોય છે, એટલા માટે થોડો થોડો લોટ લઈ મસળી આ રીતે રોલ વાળી અને ત્યાર પછી આપણે એને લુવા પાડી દઈશું। ફરસી પૂરીને આપણે જાડી વણવાની હોય છે, એટલા માટે મીડિયમ મોટી સાઇઝના જ આપણે લુવા પાડીશું। તો ચપ્પાની મદદથી એક સરખી સાઇઝમાં લુવા કટ કરી લઈશું। તમે હાથથી આ રીતે લુવા પાડીને ગોળ ગોળ વાળી ગુંડલું બનાવીને પણ લુવા તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ચપ્પાથી કટ કરેલા લુવાને આ રીતે પ્રેસ કરી અને આપણે ફક્ત 2 થી 4 વેલણ મારીશું, ત્યાં જ આપણી ફરસી પૂરી વણાઈ જશે। ફરસી પૂરીની થિકનેસ તમે જોઈ શકો છો એટલી આપણે થીક રાખીશું। તો થોડી પૂરીઓ વણાતી જાય ત્યાર પછી આપણે પૂરીમાં કાપા પાડી અને તેલમાં એડ કરીશું। ફરસી પૂરી તળાતા ઘણી વાર લાગે છે, એટલે આપણે સાઈડમાં વણતા જઈશું અને તેલમાં એડ કરતા જઈશું। તો આ રીતે ફરસી પૂરીને એડ કર્યા પહેલાં બધી જ પૂરીમાં કાપા પાડી લેવા, બાકી તેલમાં ગયા પછી એ ફૂલાશે। તો તેલ આવી જાય એટલે સૌપ્રથમ મીડિયમ ગેસની ફ્લેમ કરી ત્યાર પછી બધી પૂરીને એડ કરી થોડી આ રીતે ચડેલી લાગે એટલે પૂરીને આપણે પલટાવી દઈશું। તો એકદમ ક્રિસ્પી ફરસી પૂરી બનાવવા માટે ફરસી પૂરીને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમે તળીશું। જો ફરસી પૂરીને જો હાઈ ગેસની ફ્લેમે તળીશું તો ઉપરનું પડ એકદમ જલ્દી લાલ થઈ જશે અને વચ્ચેથી પૂરી કાચી રહેશે। તો આ રીતનો હલકો બદામી કલર જેવું થાય એટલે આપણે પૂરીને નીકાળી લઈશું। તો વારાફરતી બધી પૂરીઓને એડ કરી અને આપણે પૂરી તૈયાર કરી લઈશું તળીને। તો આપણી ઘઉંના લોટની બધી જ ફરસી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે। ફરસી પૂરીને તમે ચા, કોફી, દૂધ કે પછી ગ્રીન ચટણી કે પછી કઠોળ સાથે એન્જોય કરી શકો છો। જો આ જ પૂરીના લોટમાં તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીને લોટ બાંધો અને ઉપરથી ચીઝ અને ટોમેટો કેચઅપ લગાવીને બાળકોને આપો તો બાળકો હોંશેથી પૂરી ખાય છે। તમે ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી શકો છો। મેંદાના લોટની પણ અલગ અલગ ફ્લેવર્સવાળી અને
પડવાળી ફરસી પૂરીનો વિડીયો હું ટૂંક જ સમયમાં તમારી સાથે શેર કરીશ. તો મારી આ સ્ટાઇલથી બનાવેલી ઘઉંના લોટની ફરસી પૂરીનો ટેસ્ટ એકદમ મેંદાના લોટની પૂરી જેવો જ આવે છે અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી બને છે. તો મારી આ રેસિપીને ફોલો કરી એકવાર ઘરે જરૂરથી ઘઉંના લોટની ફરસી પૂરી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી રહી તમારી પૂરી. તો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.